वडोदरा में दूसरी नेशनल रैंकिंग और साथ ही सीनियर नेशनल चैंपियनशिप का आयोजन टीटीएबी की ओर से करवाया जाने वाला है, जिससे लेकर आज पत्रकार परिषद के जरिए ज्यादा जानकारी मुहैया करवाई गई थी। टेबल टेनिस एसोसिएशन ऑफ बड़ौदा यानी कि टीटीएबी, गुजरात स्टेट टेबल टेनिस एसोसिएशन और टेबल टेनिस फेडरेशन ऑफ इंडिया के तहत वडोदरा शहर में पहली बार पैरा टीटी कॉम्पिटिशन्स, नेशनल रैंकिंग और सीनियर नेशनल चैंपियनशिप ला चुका है। तब दूसरी बार इसका आयोजन होने जा रहा है। 17 से लेकर 23 मार्च के दौरान वडोदरा के समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स पर यह आयोजन होने वाला है। तब आपको बता दें कि इस चैंपियनशिप के टाइटल स्पॉन्सर अल्टीमेट टेबल टेनिस यानी कि यूटीटी है। तब इस बारे में आज एक पत्रकार परिषद का आयोजन हुआ था, जिसके तहत इन प्रतियोगिताओं को लेकर ज्यादा जानकारियां मुहैया करवाई गई थी। वैसे इस दौरान टीटीएबी के प्रमुख जयाबेन ठक्कर, साथ ही उप प्रमुख कल्पेश भाई ठक्कर, सांसद डॉक्टर हेमांग जोशी और अन्य कई अग्रणी मौजूद रहे थे। હું પહેલા તો આભાર માનીશ ટીટીએફઆઈ અને જીએસટીટીએનો કે આ વિશ્વાસ વડોદરાના એસોસિએશન પર મૂકવામાં આવ્યો છે। આ જે ચેમ્પિયનશિપ રમાઈ રહી છે એ ખરેખર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પેરા ટીટી ઇવેન્ટ્સ આપણને મળી છે। નેશનલ રેન્કિંગ અને સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ બંને એટલી બધી અગત્યની છે સ્પર્ધકો માટે પણ કે આ એમનું આગળનું ભવિષ્ય પણ નક્કી કરશે અને આગળ પણ એમને જે કંઈ ચાન્સ મળવાના છે એનો બેઝ, એનો આધાર આ ચેમ્પિયનશિપ અને આ ઇવેન્ટ રહેશે। વડોદરાને આ મહદભાગ્ય મળ્યું છે, એનું કારણ અમારી ટીમ ખૂબ સરસ પોતાની ફરજ બજાવી રહી છે। એ માટે હું એમનો પણ આભાર માનીશ, તમારો બધાનો પણ આભાર માનીશ કે ટેબલ ટેનિસને આ હાઇટ સુધી પહોંચાડવામાં તમારો બધાનું પણ બહુ જ મોટું યોગદાન રહ્યું છે। આ સ્પેશિયલ એટલા માટે છે કે પેરા ટીટી પ્લેયર્સ આને રમી રહ્યા છે અને એમની પોતાની ધગસ, લલક અને નેશનલ, ઇન્ટરનેશનલ ને વર્લ્ડ લેવલ સુધી પહોંચવા માટે એની ફિટનેસથી માંડીને આપ જોશો તો ખ્યાલ આવશે ધ વે દે આર પ્લેઇંગ ટેબલ ટેનિસ। આપણને એમ હું જયારે ભાવના જીતવાની હતી ચીન સામે, તો હું જાણે રમતી હોય ને એવો ભાવ મને આવેલો કે નહીં, જીતવાનું છે, ગો હેડ એમ। તો આ આપણને પણ એમની સાથે જોડાવાનું મન થાય એટલી સરસ ઇવેન્ટ છે। વિનંતી તમને બધાને છે કે બધા સુધી આ ઇવેન્ટને, રમતવીરોને એમના હોસલાને બુલંદી આપતા પહોંચાડો। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હૃદયના સૌથી નજીક તેવા દિવ્યાંગ ખેલાડીઓ હોય છે। જ્યારથી તેઓ વડાપ્રધાન બન્યા છે ત્યારથી દિવ્યાંગ ખેલાડીઓ પોતે રમતગમતમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે। આપે જોયું હશે કે હજુ સુધી ટેબલ ટેનિસમાં ઓલિમ્પિક્સમાં જેટલો સારો દેખાવ આપણા જે ઓલિમ્પિયન્સ નથી કરી શક્યા, ભારતીય ઓલિમ્પિયન્સ, એના કરતાં સારો દેખાવ આપણા પેરા ઓલિમ્પિયન્સે કર્યો છે। આ વખતે જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં ખેલ પુરસ્કારમાં મેં હાજરી આપી ત્યારે પણ જાણીને ખૂબ આનંદ થયો કે સૌથી વધારે ખેલ રત્ન પુરસ્કારો પણ દિવ્યાંગ આપણા ખેલાડીઓને આપવામાં આવેલા છે। ત્યારે આ પ્રકારે જ્યારે દિવ્યાંગો માટેની ચિંતા માનનીય વડાપ્રધાન કરતા હોય ત્યારે ખૂબ આનંદની વાત છે કે વડોદરા એ ટેબલ ટેનિસ માટેની નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપ અને નેશનલ ટુર્નામેન્ટ બંનેનું આયોજન કરવા જઈ રહ્યું છે। પહેલી વખત આવો બનાવ બન્યો છે કે પેરાના નેશનલ ટુર્નામેન્ટ ગુજરાતમાં થતું હોય અને એ પણ વડોદરામાં થઈ રહ્યું છે। એ આપણા સૌ માટે ખૂબ જ ગર્વની બાબત છે। આ સમગ્ર આયોજન બદલ અને અમારા પર વિશ્વાસ રાખવા બદલ હું કેન્દ્ર સરકારનો અને આપણા જે પેરા ટેબલ ટેનિસના જે એસોસિએશન છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। રાજ્ય સરકારનો પણ હું આભાર માનું છું અને 300થી વધારે ખેલાડીઓ આ સમગ્ર બે ઇવેન્ટની અંદર ભાગ લેવાના છે અને ખૂબ જ પ્રોફેશનલ રૂપથી આ રમત રમવા સર્વે જઈ રહ્યા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।